કોબી બટાકાનું શાક તૈયાર ને ઉપરથી નાખી દીધા ધાણા. તો સરસ મજાનું જમવાનું બની ગયું અને લીલા મરચાં પણ શેકી કાઢ્યા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:30 વાગ્યાની 5 મિનિટ થઈ છે. તો બધાની ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે? બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાની સજા રાખે, મસ્ત રાખે. મિત્રો, ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો, નાહી ધોઈને એકદમ ફ્રેશ, બધું ઘરનું કામ પતી ગયું. તો જમવાનું બનાવવાનું છે. તો ચાલો વિડીયોમાં બનાવી લેજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. કુકરમાં તેલ મૂકી દીધું છે ગરમ કરવા. તો હવે રાઈ નાખી દઈએ. મિત્રો, હવે જીરું નાખી દઈએ. આ મીઠી લીમડી. મિત્રો, આજે ડુંગળી શેકીને કોબી બટાકાનું શાક બનાવું છું. એ બધું તૈયાર થઈ ગયું છે. જો કોબી બટાકા કાપી કાઢ્યા છે. તો ડુંગળી શેકાઈ ગઈ તો ટામેટા મેં નાખી દીધા છે. હવે બધો મસાલો નાખીએ. મીઠું નાખી દઈએ. ચાલો હવે સરસ મસાલો શેકા દઈએ. પછી કોબી છોડી દઈએ અંદર. તો આજે કોબી બટાકાનું શાક બનાવું છું. મસ્ત ડુંગળી ટામેટા બધો મસાલો શેકાઈ જાય એક નંબર શાક બનશે આજે. થોડુંક પાણી નાખી દઈએ. 2-3 સીટી વગાડી દઈએ. કોબી બટાકાનું શાક તૈયાર ને ઉપરથી નાખી દીધા ધાણા. તો સરસ મજાનું જમવાનું બની ગયું અને લીલા મરચાં પણ શેકી કાઢ્યા. તો મિત્રો, જમવાનું મારું બની ગયું છે. મસ્ત આજે ડુંગળી ટામેટા બધો મસાલો શેકીને કોબી બટાકાનું શાક બનાવ્યું. ઘઉંની રોટલી અને લીલા મરચાં શેકી કાઢ્યા છે ખાવામાં. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.